શ્રી રામચંદ્ર ભગવાન કી. ભૂલી ગયા પાછું શરૂઆતમાં કીધું એ. શ્રી રામચંદ્ર ભગવાન કી. તો મને કહી રાખો કે ઇન્જેક્શન મારશો તો જ બરાબર ચાલશો, તો પછી પહેલેથી બોલી દઉં. જો ભગવાનનું નામ છે ને એમને એમ જય નથી કરાવતો. હા, શાસ્ત્રનો મત છે ને એટલે બોલાવો છે, બીજું કંઈ કારણ નથી. આપ લોકોના લાભની વાત છે આમાં. જે નુકસાન થાય ને એ મારા ખાતે લખાવી દેજો, લાભ થાય તમે રાખજો. વાણીની શુદ્ધિ કરનાર ભગવાનનો જય જયકાર છે, અને દેવતાઓ ભગવાનનો જય જયકાર કરે છે ને એની પરથી આપણને સિદ્ધાંત મળે છે ને એટલે આપણે ભગવાનનો જય જયકાર કરીએ છીએ. આ કારણ છે. કારણ કે વાણી દ્વારા જાણતા અજાણતા ઘણા દોષ કરીએ છીએ, તો જ્યારે નામની જય જયકાર કરીએ છીએ ને તો ભગવાન એ દોષોને દૂર કરે છે. વાલ્મીકી મુનિ પધાર્યા છે તમસાના તટ ઉપર. યોગાનુયોગ એક ક્રૌંચ પક્ષી એનું યુગલ ત્યાં આગળ આવ્યું છે. નર અને માદા આ બે પક્ષી ત્યાં આગળ હતા. એક શિકારી આવ્યો છે, બાણ લીધું છે, અને જેવું ત્યાં આગળ બાણ માર્યું, નર પક્ષી એને વિંધી નાખ્યો. ખૂબ જ આક્રંદ કરવા લાગી ત્યાં આગળ એની માદા સાથે હતી, અને એ સમયે વાલ્મીકી મુનિનું હૃદય હતું ને એ દ્રવી ઉઠ્યો. સંતનું હૃદય કેવું હોય, કોઈ શિકારી પક્ષીને મારે એમાં કોઈ આશ્ચર્ય છે નહીં, પણ સંતનું હૃદય કેવું હોય એનો પરિચય આપણને આ રામાયણનો પ્રસંગ કરાવે છે. બીજાનું દુઃખ જોઈને જે પીગળે, મનુષ્યનું નહીં પશુ પક્ષીનું દુઃખ જોઈને પણ જેનું હૃદય પીગળે ને એ વાલ્મીકી મુનિ છે. હૃદય અત્યંત દ્રવિત થયું, અને એ દ્રવિત હૃદયને કારણે ત્યાં આગળ શબ્દ બોલ્યા, મા નિષાદ પ્રતિષ્ઠામ તો મગમ શાશ્વતી સમાહા યત ક્રૌંચ મિથુનાદેક મવધિક કામ મોહિતમ. નિષાદ, તને ક્યારેય પણ તારા જીવનમાં શાંતિ ન મળે, કારણ કે આ ક્રૌંચ પક્ષીનું જે યુગલ હતું એમાંથી એકની એક કામ મોહિત હતું. કોઈ પણ પ્રકારના અપરાધ વગર તેને મારી નાખ્યું, માટે તારા જીવનમાં તને ક્યારે પણ શાંતિ ના મળે. વાક્ય તો બોલાઈ ગયું. પછી મનમાં વિચાર કરવા લાગ્યા કે આવું વાક્ય મારાથી કેમ બોલાઈ ગયું, અને અનુષ્ઠુપ છંદમાં બોલાયેલું આ વાક્ય હતું. હજી તો મનમાં વિચારે ત્યાં તો આકાશમાંથી બ્રહ્માજીનું આગમન થયું છે. વાલ્મીકી મુનિની પાસે પધાર્યા. પધારેલા બ્રહ્માજીનું પૂજન કર્યું. પૂજયામાસ તમ દેવમ પાદ્યાર્ગ્યા સનવંદનૈ. આપણા જીવનની સાથે બ્રહ્માજીનો કોઈ સંબંધ ખરો કે નહીં? શું સંબંધ? જો કેટલો મોટો અનુગ્રહ છે મનુષ્યની સૃષ્ટિ પર, પણ આપણને ખ્યાલ નથી. આજે સૃષ્ટિમાં આપણે રહીએ છીએ ને, ભગવાને આ બનાવવાની સેવા જેમને સોંપી છે ને એ બ્રહ્માજી છે. આ આપણે મનુષ્ય છીએ ને, એ મનુષ્યના મૂળમાં પણ વિચારશો ને તો બ્રહ્માજીમાંથી મનુ અને શત્રુપાનો જન્મ થયો, અને 10 ઋષિમુનિઓનો જન્મ થયો, અને પછી આખો જે વંશ ચાલ્યો છે ને એમાં આ બધી માનવ સૃષ્ટિ છે. આ ભગવાને બ્રહ્માજીને સોંપેલું કાર્ય અને એ સેવા, એના ફલ સ્વરૂપે આ સૃષ્ટિમાં જે પણ કંઈક 10 પ્રકારની સૃષ્ટિ બ્રહ્માજી ઉત્પન્ન કરી છે. જુઓ, આપણા દેવો છે ને એને વધારે નહીં, પણ આપણા જીવનની સાથે કંઈક સંબંધ હોય ને તો એટલું તો આપણે જાણવું જોઈએ. બ્રહ્માજી પધાર્યા છે ત્યાં આગળ. પૂજયામાસ તમ દેવમ, પૂજન કર્યું છે એમનું. વિધિવત પ્રણામ કર્યા, કુશલ સમાચાર પૂછ્યા, શિષ્ટાચાર દાખવ્યો છે. પણ હજી વાલ્મીકી મુનિના મનમાં પેલી ક્રૌંચ પક્ષીની ઘટના હતી, એ સંતપ્ત હતા એનાથી. અને બ્રહ્માજી અંતરની વાત જાણતા હતા, એટલે એ સમયે કહ્યું, તમુવાચ તો બ્રહ્મા પ્રહસન મુનિપુંગવમ શ્લોકમ એવાજ સ્વયંબદ્ધો નાત્ર કાર્ય વિચારણા. બસ જે પ્રમાણે આ શ્લોક બોલ્યા છે ને એ જ છંદમાં તમારે રામચરિત્ર એનું વર્ણન કરવાનું છે. રામસ્ય
ચરિતમ કૃષ્ણમ કુરુ તમ ઋષિ સત્તમ. ઋષિઓમાં દિવ્ય તમે છો, માટે શ્રી રામચંદ્રજીના જીવનનું આ ચરિત્ર જે છે એનું નિર્માણ તમે જે કરો, રચના તમે જે કરો, બસ એને આ જ છંદમાં કહેજો. બ્રહ્માજી આજ્ઞા આપીને અંતર્ધાન થયા છે. તસ્ય શિષ્યા તતઃ સર્વે જગુશ્લોકમિમં પુનઃ. બધા શિષ્યો હતા, વારંવાર આ શ્લોક બોલવા લાગ્યા અને આ પ્રમાણે એક પ્રેરણા મળી. રઘુવર ચરિતમ મુનિપ્રણીતમ. હવે દેવર્ષિ નારદજીનો પ્રસંગ થયો, બ્રહ્માજીનો પ્રસંગ થયો. હવે વિચાર કર્યો કે લાવો શ્રી રામચંદ્રજીનું જે ચરિત્રને માટે મને આજ્ઞા થઈ છે એના માટે હું પ્રયાસ કરું. ધર્મેણાન્વેષતે ગતિમ. અને એ પ્રયાસ કરવાને માટે એમણે સમાધિ લગાવી છે. આપ લોકોમાંથી કોઈ યોગ કરો છો? ચાર જણા હાથ ઉપર કર્યા, બરાબર ને? ચાલો, સરસ. જો યોગના 8 અંગ છે, એ 8 અંગ અષ્ટાંગ યોગ જેને કહેવામાં આવે છે. બસ અહીંયા આગળ યોગ માર્ગ અંતર્ગત જ જે સમાધિ અવસ્થા સુધી પહોંચ્યા છે, તો વાલ્મીકી મુનિ એમણે સમાધિ લગાવી છે. અને જેવી સમાધિ લગાવી છે, હસિતમ ભાષિતમ ચૈવ ગતિર્યાવચ્ચ ચેષ્ટિતમ તત્સર્વમ ધર્મવીર્યેણ યથાવત સંપ્રપશ્યતિ. જેમ સમાધિ લગાવી છે એટલે શ્રી રામચંદ્રજીનું જે ચરિત્ર હતું, જે પ્રમાણે ચરિત્ર હતું, યોગના પ્રભાવથી શ્રી રામચંદ્રજીના ચરિત્રના એ દર્શન થવા લાગ્યા છે. આપણે એવું માનીએ છીએ કે રામાયણ વાલ્મીકી મુનિએ લખ્યું, પણ અહીંયા આગળ વિચાર કરશો તો જે પ્રમાણે શ્રી વેદવ્યાસજીને શ્રીમદ ભાગવતના દર્શન સમાધિમાં થયા, એ જ પ્રમાણે વાલ્મીકી મુનિને પણ રામાયણના દર્શન જે થયા છે એ સમાધિમાં થયા છે. આપણે એવું માનીએ છીએ લખ્યું, પણ મૂળમાં આ વિચાર કરશો તો સમાધિમાં દર્શન થયા એટલે એમણે પ્રકાશન કર્યું એવું કહી શકાય. લખવાની આવશ્યકતા રહી નથી. તતપશ્યતિ ધર્માત્મા એનું પ્રમાણ છે કે શ્રી વાલ્મીકી મુનિ આનું દર્શન કરે છે. અવિરામસ્ય રામસ્ય તત્સર્વમ કર્તુમુદ્યતા. બસ આ જે સમાધિમાં દર્શન થયા એટલે આ મહાકાવ્ય એનું નિર્માણ કરવાની શરૂઆત થઈ. સર્વશ્રુતિ મનોહરમ, એમાં મહાકાવ્ય ગુણ અલંકાર ધ્વનિ અને સમસ્ત વેદોનો સાર જેમાં રહેલો છે એવું આ મહાભારત. સર્વાનુકૂલતામ, શ્રી રામચંદ્રજી એમના દરેક ગુણ પાસા એને આમાં સમજાવવામાં આવ્યા છે. સમાધિમાં અને સમાધિમાં દર્શન કર્યા. હવે 24,000 શ્લોકનું આ રામાયણ છે. તત્વચિંતકો, વિદ્વાનો, ટીકાકારો એવું કહે છે કે ગાયત્રી મંત્રના 24 અક્ષર છે. એક એક અક્ષર પરથી 1,000 શ્લોકો એનો સંબંધ સમજાવવામાં આવ્યો છે. એટલે 24 શ્લોકનો જે ગાયત્રી મંત્ર છે એનો જ વિસ્તાર આ 24,000 શ્લોક વાલ્મીકી રામાયણ એ સ્વરૂપે રહેલો છે. અને ગાયત્રી તો આપણા ગ્રંથોના મૂળમાં રહેલી છે. ગાયત્રી બીજમ, ગાયત્રી તો બીજ છે. આપણા વેદ વિચારીશું તો એના મૂળમાં પણ આપણને ગાયત્રી મળશે. ઋગ્વેદ હોય, યજુર્વેદ હોય, સામવેદ હોય, અથર્વવેદ હોય. એવું કહેવાય છે કે દરેક વેદમાં ગાયત્રીનો ઉલ્લેખ છે. તો ગાયત્રી બીજ છે, ગાયત્રી મૂળ છે. બસ અહીંયા આગળ પણ 24,000 શ્લોક જે છે એ રામાયણ એના દર્શન સમાધિમાં કર્યા છે. પ્રાપ્ત રાજસ્ય રામસ્ય વાલ્મીકિર ભગવાન ઋષિ ચકાર ચરિતમ કૃષ્ણમ વિચિત્ર પદમર્થવત. ક્યારે નિર્માણ થયું? કહ્યું જ્યારે શ્રી રામચંદ્રજી વનવાસમાંથી પાછા પધાર્યા છે, રાજ્ય શાસન કરવાની શરૂઆત કરી છે. બસ એ જ સમયે આ રામાયણ એનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે જ્યારે શ્રી રામચંદ્રજી ભૂતલ પર બિરાજમાન હતા ત્યારે જ આ રામાયણ મહાકાવ્ય છે એનું આ રીતે સમાધિમાં દર્શન કરી
અને નિર્માણ કરવામાં આવ્યું છે. ચતુર્વિંશત સહસ્રાણી 24,000 શ્લોક તથા સર્ગ શતાન પંચ 500 સર્ગ ષટકાંડાની તથોત્તરમ એટલે 6 કાંડ અને ઉત્તરકાંડ મળી અને 7 કાંડ એનું વર્ણન આ વાલ્મીકી રામાયણમાં કરવામાં આવ્યું છે. હવે ગ્રંથનું તો નિર્માણ થયું, પછી પ્રશ્ન એક આવ્યો કે આ ગ્રંથ ભણાવો કોને? મોંઘી વસ્તુ હોય, અધિકારીની પાસે જાય તો એની કિંમત થાય, અનધિકારીની પાસે જાય તો એની કંઈ કિંમત ન થાય. હવે આ યોગ્ય કોણ છે ભણવાને માટે? એટલે વાલ્મીકી મુનિના આશ્રમમાં 2 બાળકો હતા. એકનું નામ કુશ અને બીજાનું નામ લવ. ઓળખો છો કોણ છે આ બંને? બસ આ કુશ અને લવ છે ને, એ વાલ્મીકી મુનિના આશ્રમમાં નિવાસ કરતા હતા. ઉત્તરકાંડમાં પ્રસંગ આવે છે, એના માટેનું એનું કારણ સમજાવ્યું છે. અને ભ્રાતરૌ કુશીલવૌ તો ધર્મજ્ઞૌ રાજપુત્રો યશસ્વિનૌ ભ્રાતરો સ્વરસંપન્નૌ દદર્શાશ્રમવાસિનો. રાજકુમાર હતા, યશસ્વી હતા, સ્વરસંપન્નૌ એટલે કંઠનું માધુર્ય હતું, ખૂબ સુંદર સ્વર કંઠ એમને પ્રાપ્ત થયો હતો. અને ગ્રંથનું અધ્યયન કરવાને માટે જે યાદશક્તિ જોઈએ, અદ્ભુત યાદશક્તિ એમની પાસે હતી. સતુ મેધાવિનો દ્રષ્ટવા, એક એક શબ્દમાં પરિચય આપ્યો છે, મેધાવી હતા. એમની તરફ જોયું છે, વિચાર કર્યો, વેદનું જ્ઞાન તો છે જ, એમને ઉત્તમ વ્રતનું પાલન કરેલું છે. તો ઉત્તમ વ્રતનું પાલન કરેલું છે તો આ પૌલસ્ય વધ, દશાનન વધ રામાયણ છે, એનું મારે અધ્યયન કરાવવાને માટે મારે બીજે ક્યાંય શોધવાની જરૂર નથી. આશ્રમમાં આ બંને રાજકુમારો છે ને, લાવો એમને જ આ શિક્ષણ આપી દઉં. એટલે એમને રામાયણ એ ભણાવવામાં આવ્યું છે. પાઠ્યે ગેયે ચ મધુરમ, વાંચવામાં, શ્રવણ કરવામાં, ગાન કરવામાં મધુર, દ્રુત, મધ્યમ, વિલંબિત આ બધી જે ગતિ હોવી જોઈએ, બસ 7 સ્વરયુક્ત એવું આ રામાયણ એમને અધ્યયન કરાવ્યું. અને તૌ ગાંધર્વ તત્વજ્ઞો સ્થાન મૂર્છન કોવિદો, બંને ભાઈઓ એ ગાંધર્વ વિદ્યા એટલે આજની ભાષામાં જેને આપણે સંગીત શાસ્ત્ર કહીએ છીએ, એ ગાંધર્વ વિદ્યાના પણ તત્વજ્ઞ હતા. અને તત્વજ્ઞ હતા, અધ્યયન કરાવવામાં આવ્યું છે. હવે ભણ્યા છે, પણ કોઈ ગ્રંથની આવશ્યકતા નથી. સાંભળીને સંપૂર્ણ રામાયણ એને કંઠાગ્ર કરી દીધું છે. ચાલો જીવનમાં ઉતારવા જેવો એકાદ શબ્દ આપણે આ રામાયણના શ્લોકમાંથી આપણે શીખીએ. સંભવ હોય તો યાદ રાખજો. ભગવાને કંઠ આપ્યો. કંઠને સજાવવાને માટે ભૌતિક રીતે જે પણ અલંકાર આભૂષણ આપણે પહેરીએ, એ આપણા કંઠની ભૌતિક શોભા છે. પણ એ કંઠની વાસ્તવિક શોભા શેનાથી છે? એ કંઠ જ્યારે ભગવાનનું નામ બોલે ને, ત્યારે સમજવાનું કે આ ભગવાનના નામની જેવું ઉત્તમ અલંકાર કે આભૂષણ આપણા કંઠને માટે બીજું કોઈ નથી. કંઈ નહીં પહેર્યું હોય તો પણ ચાલશે, પણ આ એક આભૂષણ એવું છે કે જે આભૂષણ આપણા કંઠને શોભાવશે. અને કુશ અને લવ આ બંને એમણે સંપૂર્ણ રામાયણ એને કંઠાગ્ર કરી લીધું, જીહવાગ્ર કરી લીધું, એને હૃદયમાં પધરાવ્યું છે. અને હૃદયમાં પધરાવ્યું એટલે એક એક શબ્દ વાંચવાની જરૂર રહી નહીં, બસ બોલવા લાગ્યા હતા. જગતુસ્સુ સમાહિતો યથોપદેશમ તત્વજ્ઞો. હવે વાલ્મીકી મુનિ પાસેથી શિક્ષણ મળ્યું છે, હૃદયમાં વસાવેલું છે રામાયણ. જ્યાં પણ પધારે છે, કોઈ શ્રવણ કરાવવાનું કહે તો રામાયણની કથા શ્રવણ કરાવે છે. કોઈ એક દિવસની વાત હતી. મહાત્માનો મહાભાગો સર્વલક્ષણ લક્ષિતો, જેમનું અંતઃકરણ શુદ્ધ હતું એવા મહર્ષિઓની મંડળી એટલે ઋષિ સમાજ એકત્ર થયો હતો.
અને એ ઋષિ સમાજ એમની વચ્ચે સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને મુનયો ધર્મવત્સલાહ, જેમનો ધર્મમાં અનુરાગ હતો એવા ઋષિમુનિઓ એકત્ર થયા હતા અને એમની વચ્ચે રામાયણનું ગાન કરવાની શરૂઆત કરી છે. શબ્દોમાં સામર્થ્ય એટલું બધું હતું. પ્રત્યક્ષમિવ દર્શિતમ, એક એક શબ્દને એક એક પ્રસંગ જ્યારે બોલતા હતા, શ્રવણ કરનારને એવું લાગતું હતું કે આ દ્રશ્ય તો અમારી નજરની સામે છે, આ પ્રસંગ એ અત્યારે જ બની રહ્યો છે. આવું મૂર્તિમંત શબ્દચિત્ર એમના વક્તવ્યમાંથી એની અનુભૂતિ થતી હતી. પ્રવિશ્ય તાવબહુ સુષ્ઠુ, સુંદર સ્વભાવ, સરળ સ્વભાવ, સ્વરની સંપન્નતા અને રાગયુક્ત મધુર ગાન કરતા હતા. રામાયણનું ગાન કરવું હોય તો કરી શકાય, રામાયણમાં સંગીતનો વિનિયોગ કરવો હોય તો પણ કરી શકાય, એમાં કોઈ પ્રકારનો બાધ નથી. સ્વર સંપન્ન હતા. જેમ જેમ પ્રસંગ વર્ણન કરે છે સૌને આનંદ આવ્યો. વિચાર કર્યો ઋષિમુનિઓએ કે ભગવાનની કથા શ્રવણ કરાવે છે, શું આપીએ આમને? આપણી પાસે હોય એ સર્વસ્વ આપણે એમને આપી દેવું જોઈએ. પણ ઋષિ જીવન હતું, અપરિગ્રહ હતો જીવનમાં. એવું કંઈ હતું નહીં કે ભૌતિક સંપત્તિ એકત્ર કરી હોય, નિરપેક્ષ હતા. વિચાર કર્યો છતાં પણ અમારી પાસે જે છે અમે આપીએ. પ્રીતક કાશિન મુનિસ્તાભ્યામ સંસ્થિત કલશમ દતો, કોઈક એક મુનિ પાસે આવ્યા છે. સંધ્યાવંદન કરવાને માટે, ધર્મ કાર્ય કરવાને માટે એક કલશ રાખ્યો હતો. વિચાર કર્યો મારી પાસે આનાથી વધારે બીજું તો કંઈ આપવાને માટે છે નહીં, લાવો મારો કલશ આ બાળકને આપી દો. સત્કાર કરી અને કલશમ દદો, પોતાનો કળશ હતો એ આપી દીધો. બીજા કોઈ મહાત્માજી હતા મુનિ, એમણે વિચાર કર્યો કે હું શું આપ્યું? એટલે પ્રસન્નમ વલ્કલમ કશ્ચિત, વૃક્ષની છાલમાંથી સિદ્ધ કરેલા વસ્ત્ર હતા જેને વલ્કલ કહીએ છે, એ વલ્કલ પરિધાન કરવાને માટે આપ્યા. દદૌતાભ્યામ મહાયશાહ, અન્ય કૃષ્ણા જિનમદાદ યજ્ઞસૂત્રમ તથા પરાહા. ત્રીજા એક મુનિ હતા, એમણે વિચાર કર્યો કે હું શું આપું? એટલે વિચાર કર્યો એમને બેસવાને માટે આસન જોઈએ, તો લાવો એક સુંદર મજાનું મૃગચર્મ મારી પાસે જે છે, જેની પર હું બેસું છું, આસન તરીકે એમને આપી દો. ચોથા હતા, એમની પાસે એક યજ્ઞોપવિત હતું. એમણે વિચાર કર્યો કે લાવો આ બ્રહ્મસૂત્ર છે, યજ્ઞોપવિત છે, એ એમને આપી દો. પાંચમા ઋષિ હતા, એમણે વિચાર કર્યો મારી પાસે ભિક્ષા માંગવાને માટેનું કમંડળ છે. આપણને લાગશે કે આ બધી સામાન્ય વસ્તુઓ છે, પણ ઋષિના જીવનમાં આ બધી જ ખૂબ જ અનિવાર્ય વસ્તુઓ છે. જેમ એક સ્ત્રીની પાસે વેલણ ન હોય તો રોટલીનો વણી ન શકે, વેલણની કિંમત નથી, એ સાધનથી કાર્ય થાય છે ને, એ કાર્યને માટેની કિંમત છે. બહુ સામાન્ય લાગશે આપણને, પણ અહીંયા વિચારશો તો ઋષિમુનિઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું છે. કોઈકે મેખલા આપી, કોઈકે આસન આપ્યું, કોઈકે કૌપીન આપ્યું, તો કોઈકની પાસે ભગવા રંગનું વસ્ત્ર હતું. વિચાર કર્યો કે આ વસ્ત્ર એમને આપી દો. કોઈકે ચીર એમને ભેટ કર્યા છે. કોઈક એક ઋષિ એવા હતા જેમની પાસે પોતાની જટાને બાંધવાને માટેની એક દોરી હતી. વિચાર કર્યો કે લાવો આ બાળકોને આપી દો. જેમનાથી પોતાનું જીવન અટકે એવી વસ્તુ કોઈકે આપી તો ઋષિમુનિઓએ આપી હતી. અને આ બધું જ આપતા આપતા અમૂલ્ય વસ્તુ એક બીજી એવી આપી. દદુષ્યૈવં વરાન સર્વે મુનયઃ સત્યવાદિનાઃ આયુષ્યમપરે પ્રાહુર મુદા તત્ર મહર્ષયાઃ. આશીર્વાદ આપ્યા, તમારું આયુષ્ય વધે અને તમને કલ્યાણ પ્રાપ્ત થાય. આવા સંત મહંતો મળે ને સંન્યાસીઓ પગે લાગજો. કોઈ પણ વિદ્વાન હોય, બ્રાહ્મણ હોય, આચાર્ય હોય, સંત મહાન જ્યારે આપણે પગે લાગીએ ને તો આપણને આશીર્વાદ આપે. અને આશીર્વાદ આપે ને એમાં એમનું પુણ્ય ખર્ચાય છે. આશીર્વાદની બહુ મોટી કિંમત છે. શાસ્ત્ર સમજાવે છે આપણું કે કોના આશીર્વાદ ફળે, કોના ન ફળે.
અંતરના આશીર્વાદ આપ્યા અને આમ કરતાં કરતાં ત્યાંથી નીકળ્યા છે કુશ અને લવ અયોધ્યાની ગલીઓમાં, ત્યાંની શેરીઓમાં રામાયણનું ગાન કરતાં કરતાં પરિભ્રમણ કરે છે. ખૂબ જ સુંદર અને યોગાનુયોગ શ્રી રામચંદ્રજીની દ્રષ્ટિ પડે છે કુશ અને લવ પર. ઓળખતા નથી કે મારા જ સંતાનો છે, કારણ કે વાલ્મીકી મુનિના આશ્રમમાં મોટા થયા છે, કોઈ દિવસ જોયા પણ નથી, મળ્યા પણ નથી. સ્વર સાંભળ્યો, અંતરનો અવાજ સાંભળ્યો, ચરિત્ર શ્રવણ કર્યું, વિચાર કર્યો કે આટલું સુંદર ચરિત્રનું ગાન કરે છે, લાવો મારા નગરજનો, મારા સભાસદો એને શ્રવણ કરે, એ પ્રમાણે આપણે એમને નિમંત્રણ આપીએ. વિશ્વતાર્થમાં ગાયતામ નિમંત્રણ આપ્યું, દિવ્ય આસન ઉપર બિરાજમાન કર્યા છે. શ્રી રામચંદ્રજીએ પોતાના ભાઈઓને કહ્યું, કુશીલવો ચૈવ મહાતપસ્વીનો, આ બંને બાળકો છે ને, મુનિનો પહેરવેશ ધારણ કર્યો છે એમને, પણ એમના લક્ષણ જોઈએ તો કોઈ રાજવી પુરુષ હોય ને એ રાજોચિત એમના લક્ષણ લાગે છે. સંગીતમાં કુશળ છે, મહાન તપસ્વી છે. આમ કરતાં કરતાં માર્ગ વિધાનની રીતિ અનુસાર એમણે ગાન કરવાની શરૂઆત કરી. બધા જ શ્રવણ કરતા હતા. એની સાથે શ્રી રામચંદ્રજી પણ એકાગ્ર ચિત્તથી પોતાના પૂર્વજોનું અને પોતાનું ચરિત્ર એને શ્રવણ કરવાની શરૂઆત કરે છે. આ રામાયણની વિશેષતા છે. ભગવાનનું ચરિત્ર ભગવાન પોતે પણ શ્રવણ કરે છે. આપણને ભલે અહીંયા દેખાય નહીં, પણ એવું કહેવાય છે કે જ્યાં શ્રી રામચંદ્રજીની કથા થાય ત્યાં ભગવાન તો પધારે, પણ ભગવાનના સેવક શ્રી હનુમાનજી મહારાજ પણ અવશ્ય કથા શ્રવણ કરવાને માટે પધારે છે. કિષ્કિંધા કાંડમાં એમનો પરિચય થશે, શ્રી હનુમાનજીનું ચરિત્ર, અને સુંદરકાંડમાં તેમનો પૂર્ણ પરિચય આપણને પ્રાપ્ત થશે, ત્યારે શ્રવણ કરીશું આપણે. તો સાક્ષાત શ્રી રામચંદ્રજી વિરાજમાન થયા છે અને કથાનું અનુસંધાન લેવામાં આવ્યું છે અયોધ્યાપુરી એના વર્ણનથી. સર્વા પૂર્વમીમ એષા માસિત કૃષ્ણા વસુંધરા પ્રજાપતિમુપાદાય નૃપાણામ યશાલિનામ. આપણે ત્યાં કેટલીક નગરી એવી છે કે જે નગરીમાં દેહ છૂટે તો મોક્ષની પ્રાપ્તિ થાય. એમાં સૌથી પહેલી જે નગરીનું નામ લેવામાં આવ્યું છે એ છે અયોધ્યા નગરી. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરીદ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પધારે છે ત્યારે શ્રીમદ ગોકુલ, મથુરા અને દ્વારકાનું મહાત્મ્ય છે. શ્રી રામચંદ્રજી પધાર્યા છે ત્યારે અયોધ્યા નગરીનું મહાત્મ્ય છે. ઘણા વર્ષો સુધી સુષુપ્ત થયેલું જે મહાત્મ્ય હતું, છેલ્લા 10 વર્ષથી અત્યારની જે સરકાર છે એમણે પુનઃ એ મહાત્મ્ય એ લોકોને સમજાવ્યું અને અયોધ્યા નગરીની જે શોભા હોવી જોઈએ અત્યારના આપણે અનુભવી રહ્યા છીએ કે અયોધ્યા નગરી એનો આપણે કલ્પના કરી શકીએ કે ત્યારે કેવું હશે. રામ મંદિરનું નિર્માણ થયું, અનેક ઉત્સવો જે અત્યારના જે રીતના થાય છે ત્યાં આગળ. તો અયોધ્યા નગરી, અયોધ્યાપુરી એનું વર્ણન કરવામાં આવ્યું. ઇક્ષ્વાકુ વંશી મહાત્મા રાજાઓ, એમની કુલ પરંપરા, અને એમાં રામાયણ નામથી પ્રસિદ્ધ આ મહાન ઐતિહાસિક કાવ્ય એની અવતરણા થઈ. ઇક્ષ્વાકુણામિદમ તેષામ રાજ્ઞામ વંશે મહાત્મના મહદુત્પન્નમાખ્યાનમ રામાયણમિતિ શ્રુતમ. કહ્યું કે અમે બંને એનું ગાન કરીશું, આપ લોકો શ્રવણ કરો. તો કૌશલ નામનું જનપદ છે, અયોધ્યા નામની નગરી છે, અને અયોધ્યા નગરીનું મહાત્મ્ય શું? મનુના માનવેન્દ્રેણ યા પુરી નિર્મિતા સ્વયં, એટલે સાક્ષાત મનુ મહારાજે આ અયોધ્યા નગરી છે એને વસાવેલી છે. મનુ મહારાજ એટલે સત્યયુગમાં જ્યારે સૃષ્ટિના આરંભનો ક્રમ થાય છે ત્યારે એમનો જન્મ થાય છે. એટલે આપણા દેશની જે નગરીઓ છે આ તો પ્રાચીન કાળથી લાખો કરોડો વર્ષથી આપણે વિચાર કરીશું તો આ દેશની ભૂમિનું જે મહત્વ છે એ સમજાશે. પ્રાચીન નગરી હતી, ઘણી બધી સમૃદ્ધિ હતી,
અત્યારે આપણા દેશમાં જે નગરમાં આપણે રહેતા હોઈએ, વિદેશમાં જઈએ તો ત્યાંના નગરો જોઈએ અને ત્યાંની સમૃદ્ધિ જોઈએ તો અયોધ્યાની સામે તો એ બધી સમૃદ્ધિ આપણને ઓછી લાગશે. વિશાળ મહામાર્ગ હતા, દરરોજ ત્યાં આગળ જલ એ છાંટવામાં આવતું હતું. કલાકારો, શિલ્પીઓ, એમનો નિવાસ એ નગરીમાં હતો. ચારે તરફ સુંદર મજાના ઉદ્યાન, બગીચાઓ વગેરે હતા. રક્ષણ કરવાને માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને જ્યારે દશરથ રાજા રાજ્ય કરતા હતા ત્યારે ઉત્તમ રીતે એનું સંચાલન વગેરે થતું હતું. આમ કરતાં કરતાં રાજા દશરથ એમનો પરિચય શું છે એ સમજાવ્યો છે. રાજા દશરથ સત્ય પ્રતિજ્ઞા હોય છે, ધર્મપરાયણ હોય છે, જીતેન્દ્રિય હોય છે. એવું કહેવાય છે કે જેવી રાજા હોય ને એવી પ્રજા હોય. સાંભળ્યું છે એવું વાક્ય? જેવા રાજા એવી પ્રજા. બરાબર ને? ચાલો જય જયકાર કરીએ એકવાર. વિચાર કરીએ ત્યારના રાજા અને ત્યારની પ્રજા બંનેનો, કારણ કે આપણા જીવનને સ્પર્શતા આ બધા શબ્દો છે વાલ્મીકી રામાયણના. શ્રી રામચંદ્ર ભગવાન કી. હવે બરાબર બોલ્યા. બસ આટલું જ ધ્યાન રાખજો. હવે રાજા જેવા છે ને, જુઓ અત્યારના રાજા તો પ્રયત્ન કરે છે પણ પ્રજા કેટલો સહયોગ આપે ને બહુ વિચારણીય મુદ્દો છે. રાજા એવું કહે છે કે દેશને ચોખ્ખો રાખો, પણ દરરોજ આપણે ન્યૂઝપેપરમાં કોઈક એવો ફોટો જોઈએ છે કે જ્યાં ઘણું બધું લોકોએ કચરો નાખ્યો હોય. અહીંયા રાજા પણ જવાબદાર છે, પ્રજા પણ જવાબદાર છે. અને જ્યારે રાજા અને પ્રજા બંને જવાબદાર હોય ને ત્યારે એક ઉત્તમ પ્રકારના રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તો પ્રજા કેવી છે? તસ્મિન પુરવરે હૃષ્ટા ધર્માત્માનો બહુશ્રુતા નરાસ્તુષ્ટા ધને સ્વે સ્વે પ્રલુબ્ધા સત્યવાદિના. બધા અત્યંત પ્રસન્ન છે, કોઈના જીવનમાં ક્લેશ નથી, દુઃખ નથી, બહુશ્રુત છે. એટલે ઘણા બધા શાસ્ત્રોની ચર્ચા જેમણે સાંભળેલી છે એવી પ્રજા છે, જ્ઞાની પ્રજા છે, બહુશ્રુત છે. એટલે અવણ નથી કોઈ. સત્યવાદી છે, નિર્લોભ છે. અને સૌએ જીવનમાં ઉતારવા જેવો એક શબ્દ છે કલિયુગમાં. એ સમયની જે પ્રજા હતી ને, જેમની પાસે જે ધન હતું એમાં સંતુષ્ટ હતા. શાસ્ત્ર એવું કહે છે, દરિદ્ર કોને કહેવાય? એટલે દરિદ્ર શબ્દની વ્યાખ્યા શાસ્ત્રકારો એ રીતના સમજાવી છે, જેના જીવનમાં અસંતોષ છે એ દરિદ્ર છે. ઓછું ધન છે એ દરિદ્ર નથી, અસંતોષી છે એ દરિદ્ર છે. તો દરેક પ્રજાના મનમાં સંતુષ્ટિ છે. શીલ અને સદાચાર લોકોના જીવનમાં વણાયેલા હતા. અગ્નિહોત્ર, યજ્ઞ ઇત્યાદિ ધર્મ નિત્ય કરતા હતા. રાજભક્તિ હતી, પારિવારિક સુખ હતું એમના જીવનમાં. અનેક યોદ્ધાઓ હતા, અશ્વની, હાથીઓની સમૃદ્ધિ. આવી રીતે પ્રજાની સમૃદ્ધિ બનાવી. પછી મહત્વનો શબ્દ છે, ત્યારના મંત્રીઓ કેવા હતા. અત્યારના માટે કે બોલવાની જરૂર નથી, આપણે વાંચીએ છીએ દરરોજ પેપરમાં. ફોર્મ ભરવાના છે તો કેટલી રસાકસી ચાલે છે. ભેગી થયેલી પાર્ટીઓએ એમના મંત્રીઓ વચ્ચે પણ કેવી રીતે ગજગ્રાહ ચાલે છે. એક તરફ અત્યારની પરિસ્થિતિ વિચારો, રામાયણના એક એક શબ્દો વાંચો. મંત્રીઓના ગુણોનું વર્ણન છે. રાષ્ટ્રનું નિર્માણ એમને એમ નથી થતું. મંત્રીઓનું બહુ મોટું યોગદાન છે. તો તત્વને જાણનારા હતા, પ્રજાનું અને રાજાનું હિત કરનારા હતા. એમાં કેટલાક ઋષિમુનિઓ પણ છે. ત્યારે એવું હતું કે બ્રાહ્મણો અને ઋષિમુનિઓની આજ્ઞા અનુસાર રાજ્ય શાસન ચાલતું હતું. રાજસત્તા અને ધર્મસત્તા આ બંનેનો સમન્વય હતો. તો રાજપુરોહિત અનેક મંત્રીઓના પણ નામ છે, અને વશિષ્ઠ અને વામદેવ જેવા ઋષિમુનિઓના પણ નામ છે. મંત્રીઓ પોતાનું કાર્ય કરે છે. એકાદ શબ્દ જરા વિચારીએ. આમાં શબ્દ લખેલો છે કુશલા નિયતેન્દ્રિયા. મંત્રીઓ પોતાનું કાર્ય કઈ રીતે કરે? તો કુશળતાથી કાર્ય કરે
હવે દરેક પોતપોતાની રીતના કાર્ય કરતું જ હોય, પણ નગરમાં જે સુવિધાઓ બેઝિક રિક્વાયરમેન્ટ હોવી જોઈએ એ આપણને મળે છે કે કેમ, આ એક પ્રશ્ન છે. એક તરફ રામાયણ કાળના મંત્રીઓ છે જેમને જે કાર્ય સોંપવામાં આવે એ કુશળતાથી કરે છે. વિચાર કરશો ને તો ઘણું બધું એવું મળશે કે જે અત્યારના સમયમાં વિચાર કરવા જેવો છે. જે રાજકર્તાઓ હોય ને એમણે 2 ગ્રંથ વાંચવા જેવા છે, એક વાલ્મીકી રામાયણ અને બીજો મહાભારત. આખું રાજ્ય કઈ રીતે ચલાવવું ને એ આ 2 ગ્રંથોમાંથી પ્રાપ્ત થશે. ખૂબ સુંદર ઘણા બધા એમના ગુણો સમજાવ્યા છે. શુચિરામ રક્ષિતારશ્ચ, સત્પુરુષોની રક્ષા કરવામાં મંત્રીઓ તત્પર હતા. થોડાક સમય પહેલા આપણે જોયું હતું દાણુની પાસે ગામમાં એક કિસ્સો બન્યો હતો કે નિર્દોષ સંન્યાસીઓને ત્યાં આગળ મારવામાં આવ્યા હતા. અત્યારનો સમય રાખો, રામાયણ કાળ રાખો, ડગલે ને પગલે આપણને આ કમ્પેરિઝન કરવી હશે તો વિચાર કરી શકશું આપણે. અને સંપૂર્ણ રાષ્ટ્ર અને નગરમાં પૂર્ણ રીતે શાંતિમય વાતાવરણ હતું. અત્યારે આપણે જોઈએ છીએ, કદાચ આપ લોકોએ સોશિયલ મીડિયા પર જોયું હશે, પ્રધાનમંત્રી અને રક્ષામંત્રીને માટે, ગૃહપ્રધાનને માટે જે રીતના સૂત્રોચ્ચાર થાય છે યુનિવર્સિટીમાં, આંતરિક શાંતિ રાષ્ટ્રની સમૃદ્ધિ માટે અનિવાર્ય છે. શબ્દ આપણને સામાન્ય લાગશે, પણ જરાક વિચાર કરીશું તો એક તરફ અત્યારની પરિસ્થિતિ વિચારો અને એક તરફ રામાયણ કાળનો વિચાર કરો. તો ગુણોને કારણે પ્રસિદ્ધ હતા અને એ સમય દરમિયાન તસ્ય ચેવમ પ્રભાવસ્ય ધર્મજ્ઞસ્ય મહાત્મનાઃ સુતાર્થમ તપ્યમાનસ્ય નાસિદ વંશકરસ્સુતાઃ. રાજા દશરથ રાજાના મનમાં વિચાર આવ્યો કે ઘરે પુત્ર નથી, લાવો યજ્ઞ કરું, પુત્ર પ્રાપ્તિને માટે અશ્વમેધ યજ્ઞ કરું. એટલે સુમંત્ર નામના મંત્રી છે, ખૂબ જ અંગત છે ને વિશ્વાસુ છે, એમની સાથે વાત કરી. એટલે એમણે કહ્યું કે પુરોહિતોને બોલાવો, વશિષ્ઠજીને બોલાવો, વામદેવજીને બોલાવો, અન્ય બધાને બોલાવો. એટલે બધા એકત્ર થયા છે, પોતાના મનનો વિચાર પ્રકટ કર્યો છે. એટલે યજ્ઞ કરવાને માટે જે સામગ્રી જોઈએ એના માટે બધી તૈયારી કરવાની શરૂઆત કરી. ત્યાં આગળ વિનંતી એવી કરી કે યજ્ઞ કરાવો તો વિધિપૂર્વક કરાવજો, કારણ કે વિધિપૂર્વક જો યજ્ઞ કરવામાં ના આવે તો એવું કહેવાય છે યજ્ઞ સમાન કોઈ મિત્ર નથી અને યજ્ઞ સમાન કોઈ શત્રુ નથી. વિધિપૂર્વક કરીએ તો વાંધો ના આવે, નહીતર મુશ્કેલી થાય. એટલે બધા બ્રાહ્મણો એકત્ર થયા, નિર્ણય કરવામાં આવ્યો. દશરથ રાજાએ પોતાની પત્નીઓને કહ્યું કે દીક્ષા ગ્રહણ કરો, કારણ કે યજ્ઞ કરવો હોય તો યજ્ઞના નિયમનું પાલન કરવું જરૂરી છે. પછી સુમંત્ર અને દશરથ રાજાનો સંવાદ થયો. એમાં એમણે કહ્યું કે મારી આપને એક વિનંતી છે. મેં પૂર્વજોની પાસેથી એક પ્રસંગ એવો સાંભળેલો છે અને એના આધારે હું આપને નિવેદન કરું છું કે આપ કૃપા કરી અને ઋષ્યશૃંગ નામના જે મુનિ છે એમને આપણે ત્યાં બોલાવો. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી રહ્યા છે. કાશ્યપ એમને ત્યાં વિભાંડક અને એમને ત્યાં ઋષ્યશૃંગ નામના મુનિ થયા છે. એમના શાંતાની સાથેના જે વિવાહ હતા એ વિવાહનું ચરિત્ર એને ત્યાં આગળ શ્રવણ કરાવ્યું. દશરથ રાજા સપરિવાર અંગરાજને ત્યાં જાય છે અને ત્યાંથી શાંતા અને ઋષ્યશૃંગ નામના જે મુનિ હોય છે એમને પોતાને ત્યાં પધરાવી લાવે છે. આવે છે પછી અશ્વમેધ નામના યજ્ઞની તૈયારી ચાલે છે. ચાલો એક પ્રશ્ન મનમાં આવ્યો, પૂછું આપ લોકોને. પૂછું કે ના પૂછું? પ્રશ્ન વચ્ચે વચ્ચે ના પાડો તો ન પૂછું, સીધી કથા કરીએ. શું કરવું છે? બધા નથી પાડતા. હા, જો પ્રશ્ન જાણશો ને તો કંઈક એમાંથી પ્રાપ્તિ થશે. કારણ કે આપણા જે ગ્રંથો છે ને એમાં મૂળ જે પદ્ધતિ છે ને પ્રશ્ન અને ઉત્તર એ પ્રમાણેની પદ્ધતિ છે. શ્રોતાઓ પ્રશ્ન પૂછે, વક્તા એનો જવાબ આપે.
ચાલો એકવાર જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી. હવે આપણે યજ્ઞ કરીએ તો દેવતાઓ આપણને કંઈક આપે કે ના આપે, કે ખાલી લઈને રાજી થાય? દેવતાઓ આપે. શું આપે આપણને? આશીર્વાદ આપે. બીજું કાંઈ? જુઓ, દરેક કાર્યને માટે છે ને અલગ અલગ દેવતાઓ છે અને દરેકને અલગ અલગ સેવા સોંપવા. આ સૃષ્ટિનો જે ચક્ર છે ને, આપણા ઘરમાં આપણે 4 જણ રહેતા હોય તો દરેકને અલગ અલગ કાર્ય સોંપેલું હોય. તો ભગવાને આ સૃષ્ટિનું જે ચક્ર બનાવેલું છે ને, તો દરેક દેવતાને અલગ અલગ કાર્ય સોંપેલું છે. વિદ્યા જોઈતી હોય ને તો સરસ્વતી દેવીને વિનંતી કરો. બાળપણ યાદ કરજો, સ્કૂલમાં જઈએ ને એટલે સૌથી પહેલાં સામે સરસ્વતી દેવીની એક મૂર્તિ રહેતી હતી અને બધા જ વિદ્યાર્થીઓ અંદર પ્રવેશ કરે ને એટલે ત્યાં પગે લાગીને જતા હતા. અને પછી જે પ્રાર્થના બોલાવવામાં આવતી હતી ને, યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, એ શ્લોકથી શરૂઆત થતી હતી. એના ભાવ વિચારશો તો ખ્યાલ આવશે કે શ્લોકમાં કહેવાનું તાત્પર્ય શું હતું. તો દરેક કાર્યને માટે અલગ અલગ દેવોનું પ્રતિષ્ઠાન છે. આપણે દેવતાઓનું પૂજન કરીએ તો દેવતાઓ આપણને ઘણું બધું આપે છે. એમ આપણે જ્યારે યજ્ઞ કરીએ છીએ ત્યારે જે દેવને ઉદ્દેશીને યજ્ઞ કરવામાં આવે એ દેવ પણ એ પ્રમાણેનું ફળ આપે છે. માંગીએ કે ન માંગીએ, ફળ એની જાતે પ્રાપ્ત થાય જ. 100 સોમયજ્ઞ થયા ત્યારે જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું. 5 પેઢીએ યજ્ઞ કર્યા ત્યારે પ્રાકટ્ય થયું છે. યજ્ઞને માટે ઘણી બધી ચર્ચા આપણા શાસ્ત્રમાં કરવામાં આવી છે. પ્રેક્ટિકલ રીતે પણ ઉપયોગી છે અને ધર્મની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. આગળ કંઈ પ્રસંગ નીકળશે તો વિચાર કરશું આપણે. પણ અશ્વમેધ યજ્ઞ કરવાને માટેની તૈયારી થઈ હતી. વસંતે સમનુપ્રાપ્તે રાજ્ઞો યષ્ટુમ મનોભવત. અને એ સમયે અશ્વમેધ યજ્ઞ કરવાને માટે બ્રહ્મવાદી ઋષિમુનિઓ એમને બોલાવવામાં આવ્યા હતા. યથોચિત સૌનો સત્કાર કર્યો છે, પૂજન કર્યો છે અને વિનંતી કરી કે મારા મનમાં એક વિચાર આવ્યો છે, મારે અશ્વમેધ યજ્ઞ કરવો છે. એટલે ઋષિમુનિએ જવાબ આપ્યો કે યસ્યતે ધાર્મિકી બુદ્ધિ રિયમ પુત્રાર્થ માગતા. આ તમારી બુદ્ધિ છે ને એ ધર્મને વરેલી છે, એટલા માટે તમને સારો આવો વિચાર આવે. વ્યક્તિના કાર્ય પરથી એની બુદ્ધિનો આપણને પરિચય થાય છે. આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અત્યારના જે કથાનો પ્રસંગ ચાલે છે ને એનો વિચાર કરી લો. આ મહેતા પરિવારનો કયો સ્વાર્થ છે આમાં મને કહો? આ 4થું 5મું આયોજન તો કર્યું ને, કદાચ વધારે કર્યું હશે, બરાબર છે? કયો સ્વાર્થ છે એમનો? નથી મુક્તિ મેળવવાને માટે કથાનું આયોજન, નથી કોઈક લૌકિક લાભને માટે કથાનું આયોજન. એમના વિચારો સારા છે એટલા માટે નિસ્વાર્થ ભાવથી મનમાં પેલો વિચાર છે ને કે આપણે કંઈક ધર્મનું કાર્ય કરવું જોઈએ. બસ અહીંયા આગળ રામાયણ સમજાવે છે આ બુદ્ધિ કેવી છે, એટલે કહું ધાર્મિકી બુદ્ધિરિયમ. જો ધર્મનું કાર્ય કરવાનો વિચાર આવે ને તો સમજવાનું કે આપણી બુદ્ધિ છે એ ધર્મને વરેલી છે. નહીતર તો સંપત્તિનો વ્યય બીજી જગ્યાએ બી કરી શકે ને, કે ને ચાલો બધાને હોલિડેઝ પર લઈ જઉં છું, પણ એમ નહીં. દરેકને ધર્મના સંસ્કાર પુષ્ટ થાય એના માટે આ આયોજન કરવામાં આવે છે. અને આયોજન કરવું ને એ સરળ નથી, એટલું યાદ રાખજો. ઘરમાં 5 મહેમાન પણ આવે ને તો આપણે એમની વ્યવસ્થા કરવાની હોય ને, ભલે ઉતારો ક્યાં પણ આપીએ, પણ આપણે સવારથી રાત સુધી રોકાયેલા રહીએ છીએ તો આપણે બધા અલગ અલગ શહેરોમાંથી અહીંયા આવીએ તો મનોરથી પરિવારને પણ વ્યવસ્થા કરવામાં ઘણો પરિશ્રમ થાય છે. છતાં પણ આવા આયોજન કરે. યસ્યતે ધાર્મિકી બુદ્ધિ, બસ આ ધર્મને બુદ્ધિ વરેલી હોય એનું પરિણામ છે. જુઓ રાજા, આપને પુત્ર પ્રાપ્તિને માટે યજ્ઞ કરવાની ઈચ્છા થઈ તો સરયુ નદીનો ઉત્તમ તટ યજ્ઞ કરવાને માટેની શ્રેષ્ઠ ભૂમિ છે. બસ ત્યાં આગળ આપણે યજ્ઞ ભૂમિ એનું નિર્માણ કરીએ
અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યથાકલ્પમ યથાવિધિ શાંતિ કર્મ, પુણ્યાહ વાચન ઇત્યાદિ દ્વારા આપણે જે વિધિ કરવાનો છે એ વિધિ કરીશું. કારણ રાજા, યજ્ઞમાં વિધિનું મહાત્મ્ય છે. છિદ્રમ હિ મૃગયંત્યેતે વિદ્વાંસો બ્રહ્મ રાક્ષસાઃ વિધિહીનસ્ય યજ્ઞસ્ય સદ્ય કરતા વિનશ્યતિ. સૌએ યાદ રાખવા જેવી આ શાસ્ત્રની આજ્ઞા છે. સમાજમાં એવું દેખાય છે, દીકરા દીકરીના લગ્ન હોય, બધી જ બાબતમાં પૂરતો સમય આપવામાં આવે, પણ જ્યારે વિધિની વાત આવે એટલે જે કરાવનાર પંડિત હોય એને એવું કહેવામાં આવે કે જલ્દી કરાવજો. વિચાર કરજો, અહીંયા આગળ શાસ્ત્રનો જે મત છે, વિદ્વાન બ્રહ્મ રાક્ષસ યજ્ઞમાં વિઘ્ન નાખવાને માટે, કાયમને માટે એના છિદ્ર શોધે છે. વિદ્વાંસો બ્રહ્મ રાક્ષસા. અને એક બહુ મહત્વની આજ્ઞા રામાયણમાં અહીંયા સમજાવવામાં આવી છે. વિધિહીન યજ્ઞનું અનુષ્ઠાન કરનારા જે પણ મનોરથી હોય કે યજમાન હોય ને, એનો તત્કાલ તરત જ નાશ થાય છે. વિધિહીનસ્ય યજ્ઞસ્ય સદ્ય કરતા વિનશ્યતિ. માટે કોઈ પણ વૈદિક વિધિ હોય કે ધર્મની વિધિ હોય ને, એનો બને ત્યાં સુધી જાણી જોઈને લોપ ન કરશો. આપણને લાગશે આપણે ધર્મ કર્યો, પણ શાસ્ત્ર એવું કહે છે કે કરતા વિનશ્યતિ. જો વિધિનો લોપ કરશો તો બહુ મોટો એનો દોષ માનવામાં આવ્યો છે. રાજાએ વિનંતી કરી, કૃપા કરજો મારી પર, વિધિપૂર્વક આ યજ્ઞ સંપન્ન થાય, બસ એના માટે જે પણ સાધનો જોઈશે આપ સૌ કરવાને માટે સામર્થ્યવાન છો. તથેતિ ચ તતઃ સર્વે. કહું, રાજા જે પ્રમાણે આપની આજ્ઞા છે એ પ્રમાણે કરીશું. અને ત્યાર પછી રાજાનો જે યજ્ઞ હોય છે એ યજ્ઞને માટેની તૈયારી એ શરૂ થાય છે. આજની ભાષામાં આપણે કહી શકીએ ઇવેન્ટ મેનેજમેન્ટ. ભાગવત વાંચો, રામાયણ વાંચો કે મહાભારત વાંચો, શબ્દ આપણને આજની ભાષાના નવા લાગશે, પણ એનું મૂળ જે છે ને એ આપણા શાસ્ત્રમાં મળશે. કારણ કે આપણા શાસ્ત્રકારો એવું કહે છે કે જે વેદવ્યાસજીની વાણીમાં નથી ને, એ તો આખા બ્રહ્માંડમાં ક્યાંય નથી. કોઈ વિષય એવો નથી કે જેનો ઉલ્લેખ આપણા ધર્મગ્રંથોમાં ન હોય. આપણે આપણા જીવન સાથે એને કોરિલેટ કરી રીતે કરી શકીએ છીએ, આપણી પર નિર્ભર કરે છે. 1 વર્ષનો સમય થયો. રાજા દશરથ અને વશિષ્ઠજી એકત્ર થયા છે. યથા મે ક્રિયતામ બ્રહ્મન યથોક્તમ મુનિપુંગવ. વિનંતી કરી કે શાસ્ત્ર વિધિની આપણે વાત થઈ હતી એ પ્રમાણે આપ યજ્ઞ કરાવો. કારણ ભવાન સ્નિગ્ધ સુરન્મહ્યમ ગુરુષ્ય પરમો ભવાન. આપ મારા આત્મીય પણ છો, સ્વજન પણ છો, આપનો મારી પર પ્રેમ અને સ્નેહ પણ છે, હિતૈષી પણ છો, અને આપ મારા ગુરુ સમાન છો. ચાલો, આપણા જીવનમાં આપણા ગુરુ આપણને શું આપે? જ્ઞાન આપે, બરાબર ને? જુઓ, 2 પ્રકારનો અંધકાર છે. એક બહારનો અંધકાર છે. અંધકાર થાય, અહીંયા લાઇટ ચાલુ કરીએ એટલે પ્રકાશ થઈ જાય, આ બહારનો અંધકાર. બીજો અંધકાર છે આપણા હૃદયનો અંધકાર છે. અને હૃદયનો અંધકાર દૂર ક્યારે થાય? અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્યારે ગુરુનો પ્રવેશ થાય છે અને ગુરુ આપણને જ્ઞાન આપે છે, એટલે જ્ઞાન પ્રાપ્ત થાય ને ત્યારે આપણા હૃદયનો અંધકાર છે એ દૂર થાય છે. આ યોગદાન છે આપણા જીવનમાં ગુરુ. ગુરુ શબ્દનો અર્થ એ જ છે, અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને જીવનમાં પ્રકાશ ફેલાવે, એનું નામ ગુરુ છે. તો વશિષ્ઠજી તો કુલગુરુ છે એમના. વિનંતી કરી એટલે ઉત્તર આપ્યો કે રાજા, આપે જે પ્રમાણે ઈચ્છા કરી છે ને એ જ પ્રમાણે યજ્ઞ કરીશું. હવે યજ્ઞમાં જરૂરી સમાજ એ એકત્ર થવા લાગ્યો.
જ્ઞાની બ્રાહ્મણો આવ્યા છે, શિલ્પકારો આવ્યા છે, સેવકો આવ્યા છે, ભૂમિ ખોદી શકે એવી વ્યક્તિઓ આવી છે, મુહૂર્તને માટે જ્યોતિષીઓ આવ્યા છે, અલગ અલગ પ્રકારના કારીગરો આવ્યા છે. કારણ કે કુંભારની પણ જરૂર પડે, સુથારની પણ જરૂર પડે, એમાં પાત્ર જોઈતા હોય તો લુહારની પણ જરૂર પડે, સજાવટ કરવી હોય, એટલે અલગ અલગ પ્રકારના કારીગરો ત્યાં આગળ આવ્યા છે. અને ત્યારે જે યજ્ઞ થતા હતા તો 3 દિવસનો યજ્ઞ હોય તો રાત્રિના સમયે પાછા મનોરંજનના કાર્યક્રમ થાય, તેના માટે નર્તકો પણ આવે, નાટક પણ ભજવાય, અલગ અલગ કાર્યક્રમ પણ થાય. તો આ બધા આવ્યા છે. અને રાજાઓને નિમંત્રણ આપ્યું હતું, તો રાજાઓને બિરાજમાન થવાને માટેના ભવ્ય મહેલ એનું નિર્માણ કરવામાં આવ્યું. બ્રાહ્મણોને માટે રહેવાને માટે સુંદર ઘર બનાવવામાં આવ્યા. આવું ઘણું બધું ત્યાં આગળ નિર્માણ થયું છે. સૈનિકોને માટે છાવણી બની છે, અને દરેક તૃપ્તિથી ભોજન કરી શકે એવી રીતે ત્યાં આગળ વ્યવસ્થા કરી છે. ખૂબ સુંદર એક સિદ્ધાંત સમજાવ્યો છે રામાયણમાં, સૌએ યાદ રાખવા જેવો છે. દાતવ્યમન્નમ વિધિવત સત્કૃત્ય નતુ લીલયા. એટલે સૂચના એ પ્રમાણે આપવામાં આવી કે જેમને પણ આપણે બોલાવ્યા છે એમને પૂર્ણ સન્માનની સાથે અન્ન આપજો, એટલે ભોજન કરાવજો, ક્યારેય પણ કોઈની પણ અવહેલના ન કરશો. કોઈને ભોજન કઈ રીતે કરાવવાનું એ શાસ્ત્ર સમજાવે છે. સસમ્માન ભોજન કરાવવાનું. અપમાનનો રોટલો છે ને એ વિષ કરતાં પણ વધારે કડવો છે, અને એનો અનુભવ થાય છે ધૃતરાષ્ટ્રને. જ્યારે ભીમસેન ભોજન કરાવવાને માટે આવે ત્યારે એના માટે શબ્દ એવા લખ્યા છે કે જે રીતે ઘરમાં ગૃહપાલ એટલે પેલો કૂતરો હોય ને એને ખાવાનું આપે ને એ રીતના તને ભોજન આપીએ છે. જો પ્રાણીમાં પણ પોતાની ખુમારી છે. હાથીને અપમાનિત કરીને ભોજન આપશો ને તો બીજી વખત લેશે નહીં, અને કૂતરાને હડસેલશો ને પાછો રોટલો નાખશો ને તો એ પાછો આવી જશે પૂંછડી પટાવતો પટાવતો. ખૂબ સુંદર. આ જુઓ, આપણા જીવનમાં શીખવાનું છે આ બધું. કોઈને પણ ભોજન કરાવો, સસમ્માન એને ભોજન આપો, આદરપૂર્વક એને રોટલો ખવડાવો. અપમાનિત કરીને ક્યારે પણ કોઈને રોટલો ન ખવડાવશો. એક એક શબ્દ રામાયણના વાંચીએ. બીજો સિદ્ધાંત સમજાવ્યો, ન ચાવજ્ઞા પ્રોક્તવ્યા ક્રામકોધ વશાદપી. જે પણ આવ્યા હોય એમનામાં સમાનતા રાખજો, કોઈની પણ પ્રત્યે દુર્વ્યવહાર ન કરશો. આપણે સૌએ જ શીખવાનું છે જીવનમાં. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, ગૃહસ્થ હોય, સંન્યાસી હોય, વાનપ્રસ્થી હોય, બ્રહ્મચર્ય હોય, કોઈ પણ આપણને મળે આદરપૂર્વક એમને સન્માન આપવું એ આપણું કર્તવ્ય છે. જે વ્યવહાર આપણી સાથે કોઈ કરે તો આપણને ન ગમે એવો વ્યવહાર ભૂલે ચૂકે પણ આપણે પણ કોઈની સાથે ન કરવો જોઈએ, આ શાસ્ત્ર આપણને સમજાવે છે. એની પછી મહત્વની વાત બીજી સમજાવી, યસ્યુ સંપૂજિતા સર્વે વસુભિર્ભોજનેન ચ. જે આપણે ત્યાં કારીગરો આવે છે ને એ કારીગરોને પૂરતું એમનું વેતન આપજો, અને સાથે ભોજન પણ આપજો. પગાર વગર, પારિશ્રમિક વગર કોઈની પણ પાસેથી કામ ન લેશો. વાત આપણને બહુ સામાન્ય લાગશે. આપણને સામાન્ય લાગતી વાત સામેવાળી વ્યક્તિમાં બહુ મહત્વની હોઈ શકે છે. કારણ કે દરરોજનું કમાઈને દરરોજ રોટલો ખાય છે ને, અહીંયા આગળ એમનો વિચાર કરવામાં આવ્યો છે. કોઈની પણ પાસેથી એમનેમ કાર્ય ન કરાવશો. વશિષ્ઠ મુનિએ બધી આજ્ઞા આપી. બધાએ કહ્યું કે જે પ્રમાણે આપની આજ્ઞા છે એ પ્રમાણે જ બધું થશે, આ બિલકુલ ચિંતા ન કરશો. પછી કહ્યું કે સમાજનો જે વર્ગ છે, રાજાથી લઈ અને શુદ્ર સુધી, સૌને આપણે ત્યાં યજ્ઞમાં આવવાને માટે નિમંત્રણ આપો. રામાયણ કાળ ઊંચ નીચનો ભેદભાવ સમજાવતું નથી. રાજા આવે એમને એટલું જ સન્માન આપો, સામાન્ય વ્યક્તિ આવે એને પણ સન્માન આપો, અને સસમ્માન આપણા આ યજ્ઞમાં એમને બોલાવજો. અને જે આવે અલગ અલગ દેશોના બધા જે આવે, સત્કારપૂર્વક એમને લાવો. કોઈ આવે ને તો આવકારના 2 મીઠા શબ્દ બોલજો. ગુજરાતી ભાષા બહુ સરસ આપણને કહેવત સમજાવે છે. કોઈ આવે ને તો
તો સારા શબ્દો દ્વારા એમનું સ્વાગત કરો. પછી આપણે ઘરમાં બેસાડીએ તેમને પૂછવાનું નહીં કે પાણી લાવું કે ન લાવું. ઘણા લોકોને પૂછવાની આદત હોય છે, ના પૂછશે એવું. સોમાની હશે ને તો ઘરનું પાણી નહીં પીએ. પ્યાલો લાવો, પીવું હશે તો પીશે, નહીંતર નહીં પીએ ને. એટલે કોઈને આવકાર આપો, બેસવાનું આસન આપો અને પીવાનું પાણી આપો. આ અતિથિ ધર્મની અંતર્ગત શાસ્ત્રની આજ્ઞા છે. એની પરથી ગુજરાતી ભાષામાં કહેવત આવી કે આવો, બેસો, પીઓ પાણી, ત્રણેય વસ્તુ મફતની આણી. એક પૈસો એમાં ખર્ચ કરવાનો છે નહીં. આવકાર આપવામાં ક્યાં પૈસા ખર્ચ કરવાના છે? બેસવાને માટે ઘરમાં સોફો તો છે જ, એમાંય ખર્ચો નથી. અને પાણીનું તો એવું કોઈ મૂલ્ય છે નહીં ને, એક પ્યાલો આપણે કોઈને આપી દીધું તો. પણ અતિથિ ધર્મમાં આ બહુ મહત્વનું છે. અને એ અહીંયા સમજાવ્યું કે સૌનો સત્કારપૂર્વક અહીંયા આગળ પધરાવીને લાવજો, ખૂબ જ આદર આપજો બધાને. અને પછી અલગ અલગ દેશોના રાજાઓના નામ કયા છે. સામાન્ય રાજાઓ નથી, સામર્થ્યવાન રાજાઓ છે, સર્વશાસ્ત્ર વિશારદ છે. એક તરફ રામાયણ કાળના રાજાઓ રાખો, ભાગવત કાળના રાજાઓ રાખો, અને બીજી તરફ સ્કૂલમાં આપણને જે ભણાવવામાં આવ્યા છે ને એ રાજાઓનું વિચારો. તો આપણે જેની સાથે કોઈ સંબંધ નથી એના ચરિત્રો આપણને ભણાવવામાં આવ્યા. આપણે ભણવાના છે તો આ રામાયણના રાજાઓને ભણવાના છે. સર્વશાસ્ત્ર વિશારદ, અલગ અલગ દિશામાંથી શ્રેષ્ઠ રાજાઓને આપણે ત્યાં નિમંત્રણ આપવામાં આવો. યજ્ઞ કાર્ય કરવાને માટે નિયુક્તિ કરવામાં આવી હતી. અને જે પણ પધારે એમના માટે કહ્યું, તતપ્રીતો દ્વિજશ્રેષ્ઠા તાન સર્વાન મુનિરબ્રવીત અવજ્ઞયાન દાતવ્ય. જે રીતે ભોજન આદરથી કરાવો છો ને એ જ પ્રમાણે દાન આપવાનું આવે ને તો દાન પણ અત્યંત આદરથી આપજો. કારણ અનાદરથી આપેલું દાન એ દાતાને નષ્ટ કરી દેશે. યાદ રાખજો બને તો આ બધા સિદ્ધાંતો. કારણ કે આપણા જીવનમાં પણ આપણે સતત દાન આપીએ છીએ, પ્રભુ કૃપાથી જે પ્રેરણા થાય છે. આ કથા દરમિયાન પણ ઉત્તરાયણનો પ્રસંગ આવશે, અને ઉત્તરાયણે તો વિશેષ રીતે આપણે પણ કોઈને ને કોઈને દાન આપીએ છીએ. તો અવજ્ઞા કરીને કે અપમાન કરીને ક્યારે પણ દાન ના આપશો. શ્રદ્ધાપૂર્વક અને આદરપૂર્વક દાન આપીશું તો ફલીભૂત થશે. વશિષ્ઠજીને આ બધું પ્રસન્નતા થઈ. ઋષ્યશૃંગ મુનિને આગળ કર્યા છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ એનો આરંભ થયો છે. અને એ યજ્ઞનો આરંભ થાય છે. આજનો કથાનો ક્રમ આ સમય સુધી મને કરવાની માટેની સૂચના છે. તો અત્યારના કથાનો ક્રમ યજ્ઞનો અનુષ્ઠાન એની તૈયારી થઈ છે, આરંભ થઈ, તો થવા દઈએ. આવતીકાલે આપણે આ 14મો સર્ગ છે ત્યાંથી શરૂ કરીશું. કથાના આરંભના સમયમાં શ્રી રામચંદ્રજીનું પ્રાકટ્યનો પ્રસંગ આવશે. અને કાલે શ્રી રામચંદ્રજીના સ્વયંવરનો પ્રસંગ પણ આવશે. સીતાજીની સાથે વિવાહનો, ધનુષ્યભંગનો પ્રસંગ આવશે. આમ રામાયણની જે યાત્રા છે એનો આપણે આનંદ 9 દિવસ સુધી લેવાનો છે. અત્યારે આપણે કથામાંથી વિરામ કરીએ. 2-3 મિનિટને માટે પ્રભુનું નામ લઈ લઈએ અને પછી જય જયકાર બોલી અને વિરામ કરીશું. આવતીકાલે ભાઈ 3:30 વાગ્યાનો સમય આપણો, 3 વાગ્યાનો. આવતીકાલે બરાબર 3 વાગે કથાનો આપણે આરંભ કરીશું. 3 થી 6:30નો આપણો ક્રમ રહેશે. કંઈક ફેરફાર હશે તો આપ લોકોને જાણ કરવામાં આવશે. બાકી 3 વાગે આરંભ કરીશું આપણે. તો 2-3 મિનિટને માટે પ્રભુનું નામ લઈ અને આપણે વિરામ લઈએ. હા, કીધું નહીં. એ કહેવાય છે એવું. જેવી રીતે ભાગવતની કથામાં મહાત્મ્યમાં આવે છે કે દરેક કથામાં ભગવાન બિરાજમાન હોય છે. કારણ કે પ્રભુ ત્યારે દરેકના હૃદયમાં બિરાજમાન થાય છે. હનુમાનજીનું કથામાં બિરાજમાન રહેવાનું પ્રમાણ વાલ્મીકી રામાયણના મહાત્મ્યમાં નથી મળતું. પણ ઘણા બધા પ્રકારના રામાયણ છે. તો એવું કહેવાય છે કે જ્યાં રામકથા થાય ત્યાં શ્રી હનુમાનજી પધારે છે. અને આગળ આવશે પુષ્ટિમાર્ગનો એક પ્રસંગ છે. એમાં હું આપને અવશ્ય સમજાવીશ કે જ્યારે શ્રી મહાપ્રભુજી વાલ્મીકી રામાયણનું પારાયણ કરે છે ત્યારે ત્યાં હનુમાનજી બિરાજમાન હોય છે. એ આપણે કથામાં લઈ લઈશું ચોક્કસ.
શ્રીરામ જય જય રામ. 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 શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્યામ સુંદર શ્યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. पुंडरीकाक्षं शबाह्याभ्यन्तरशुचिः जलमादाय विनायकं गुरुभानं ब्रह्मा विष्णु महेश्वरा सरस्वतीं राम राम जय विष्णवे नमः. राम राम जय सीताराम सत्य ब्रह्म द्वितीयपरार्धे राम राम जय सीताराम. संकल्प संगता संसिद्ध्यर्थम श्री वाल्मीकि रामायण कथा प्रसंगे प्रथम दिवसे सायं पूजनमहं करिष्ये. तदा पुष्पाण्यादाय दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं. रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः. रामायणाय नमः. राम सीतारामाभ्यां नमः. चक्रकमलमध्ये गन्धापुष्पं समर्पयामि. धूपं परिकल्पयामि. दीपकं दर्शयामि. नैवेद्यं पुरतः निधाय श्री सीतारामाभ्यां नमः इति मन्त्रेण जलेन सम्प्रोक्ष्य शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च आहारं भक्ष्यभोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम्. भगवन्तं भोजयेत. ॐ प्राणाय स्वाहा. समपानाय स्वाहा. ॐ व्यानाय स्वाहा. ॐ उदानाय स्वाहा. ॐ समानाय स्वाहा. हस्तौ प्रक्षाल्य पूर्वापोषाणम् उत्तरापोषाणं मुखप्रक्षालनमस्तप्रक्षालनं समर्पयामि. करोद्वर्तनार्थे पुगिफलं नमस्कारान् समर्पयामि. अथारार्तिक्यं हरिमिति प्रज्वाल्य नमः इति सम्पूज्य जय देव वन्दे श्रीरामं प्रभु वन्दे श्रीरामं. मेघश्यामं रामं सीतापतिरामं. जय देव लक्ष्मणसीतासहितम् अग्रे हनुमन्तं प्रभु अग्रे हनुमन्तं. जयवन्तं रिपुदमनं भवभयशमयन्तं. जय देव रक्तोत्पलदलकोमलजय सीतारमणं
પ્રભુ જય સીતારમણમ દશરથતનયં રામં ભારતાદિસહિतं જય દેવ રઘુનાથં ભગવન્तं રાવણકુલસુદनं પ્રભુ રાવણકુલસુદनं ભક્તાભયદં સુખદં તાપત્રયશમनं જય દેવ નિર્ગુણસગુણાકારં સંહૃતભૂભારં પ્રભુ સંહૃતભૂભારં કૃપયા પારાવારં હૃદય નિર્મલકારં જય દેવ અવધપુરેશિરમ્યે સરયુતટસદनं પ્રભુ સરયુતટસદनं કૌશલ્યાસુતરામં વિભીષણસુખકારં જય દેવ પરિપાલકત્વં જગતાં અંજનિસુતપ્રિયદં પ્રભુ અંજનિસુતપ્રિયદં શરણાગત ગોપાલં પાલય સુખધામં જય દેવ સતतं રક્ષણશીलं વિગલિતરિપુકૂलं પ્રભુ વિગલિતરિપુકૂलं ભગવન્ત્વં પરિપાલય જય શ્રીરામં જય દેવ મંગલં ભગવાન વિષ્ણુર્મંગલં ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ જલેન શીતલીકરણમ પુષ્પાણ્યાદાય શાસ્ત્રીજીના મંત્રપુષ્પાંજલિ રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને નાના સુગંધિ પુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર ચરણકમલ મધ્યે મંત્રપુષ્પાંજલિં સમર્પયા પ્રદક્ષિણામ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે ઇદં ફલં મયા દેવ સ્થાપિतं પુરતસ્તવ તેન મે સફલાવાપ્તિ ભવેજ્જન્મનિ જન્મનિ નમસ્કારાન સમર્પયામિ જલમાદાય અનેન કૃતેન પ્રથમ દિવસે સાયં પૂજનેન પુરાણ પુરુષોત્તમ શ્રી રામચંદ્ર સમન્વિત સપરિવાર પ્રિયતાન્નમમ નમસ્કારાન સમર્પયામિ યદક્ષરપદભ્રષ્ટં માત્રાહીनं ચ યદ્ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર યસ્ય સ્મૃત્યાચના મુક્ત્યા તપોયજ્ઞક્રિયાદિષુ ન્યૂनं સંપૂર્ણતાં યાતિ સદ્યો વંદે તમચ્યુતम् ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ રામચંદ્ર ભગવાન કી हनुमान जी महाराज की जय आज के आनंद की आनंद कराने वाले की जय जय श्री राम।